નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું એલટીસી લીવ ટ્રાવેલ કન્સેશન રજા પ્રવાસ રાહત એની જનરલ માહિતી. ખાસ કરીને આ વિડીયો વર્ગ 3ના કર્મચારીઓ માટે ખૂબ ઉપયોગી છે. એમાં અમુક જે પ્રશ્નો છે મૂળ કે કેટલા વર્ષની નોકરી બાદ લાભ મળે, બ્લોક એટલે શું, ખોટા બિલો મૂકતા શું થાય છે, નિવૃત્તિના દિવસે રજા પ્રવાસમાં જઈ શકાય, ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું અને આની દરખાસ્ત કઈ રીતે બનાવવી એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે. કોણ લાભ લઈ શકે? તો આ લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ જેવા કે પંચાયતના કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, ગ્રાન્ટ ઇન એડ શાળાઓના તમામ કર્મચારીઓ કે જેઓ રજા પ્રવાસની પાત્રતા ધરાવે છે તેમને લાગુ પડશે. એટલે કે સરકારી કાયમી કર્મચારીઓ એટલે કે ફિક્સ વાળાને લાગુ પડતું નથી. ઈસવીસન 1989 બાદ 2 બાળકથી વધુ હોય તો તેમને આ લાભ મળતો નથી. નેક્સ્ટ, ક્યારથી શરૂ થયું? તો રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓને રજા પ્રવાસ રાહત આપવાની યોજનાના નાણાં વિભાગના તારીખ 15/10/66ના મૂળ ઠરાવથી દાખલ કરવામાં આવેલી છે. કર્મચારીને તથા કુટુંબને પ્રવાસ માટે વાહન ભાડું તથા 10 દિવસનો રજા પ્રવાસ મળે છે. કિલોમીટર જોઈએ તો 3000 કિલોમીટર જવા અને 3000 કિલોમીટર આવવા એમ કુલ 6000 કિલોમીટરનો રજા પ્રવાસનું ભાડું મળે છે. જો આના કરતાં વધુ કિલોમીટરનો પ્રવાસ કર્યો હોય તો કુલ કિલોમીટરની રકમમાંથી જે ભાડું ઓછું હોય તે મુજબ કપાત કરી 6000 કિલોમીટર મુજબ મળવાપાત્ર રહે છે. બ્લોક એટલે શું જોઈએ? બ્લોક 15/10/1966ના ઠરાવ અનુસાર યોજનાની મૂળ જોગવાઈ મુજબ 2 વર્ષનો બ્લોક 1966-67 શરૂ થયો હતો. ત્યારબાદ 1980થી 4 વર્ષ શરૂ કરવામાં આવેલ છે બ્લોક. દાખલા તરીકે 2016થી 19નો બ્લોક ચાલુ હોય, 4 વર્ષનો બ્લોક પૂરો થતાં આપોઆપ નવો બ્લોક શરૂ થશે. એ આપણે જોઈએ. બ્લોકનું કેલેન્ડર વર્ષ. બ્લોક વર્ષની ગણતરી માટે કેલેન્ડર વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર ગણાશે. રજા પ્રવાસ રાહતનો લાભ જે તે બ્લોક વર્ષ પૂર્ણ થયા બાદ 1 વર્ષ માટે આપોઆપ લંબાઈ જાય છે. દાખલા તરીકે 2016થી 19 ચાલતો હોય તો તેનો કાર્યકાળ ડિસેમ્બર 2020 સુધી લંબાયેલો ગણાય છે. મુસાફરીના માધ્યમ જોઈએ તો 4 માધ્યમ છે: હવાઈ માર્ગ, રેલ માર્ગ દ્વારા મુસાફરી, રસ્તા માર્ગ દ્વારા મુસાફરી, સ્ટીમર દ્વારા મુસાફરી અને ચોથું પર્વતીય પહાડી વિસ્તારોમાં ઘોડા ટટ્ટુઓ દ્વારા મુસાફરી. હવાઈ માર્ગ મુસાફરીમાં જોઈએ તો કોઈ પણ કર્મચારી રાષ્ટ્રીય તેમજ ખાનગી વિમાન દ્વારા હવાઈ મુસાફરી કરશે તો તેને જે તે વર્ગનું રેલવેનું ભાડું થતું હશે અને તે જ હવાઈ પ્રવાસનું ખરેખર ખર્ચ બંનેમાંથી જે ઓછું હશે તે મંજૂર થશે. કર્મચારીએ મુસાફરીની ટિકિટ તેમજ બોર્ડિંગ પાસ રજૂ કરવાના રહેશે. હવાઈ માર્ગે મુસાફરી ગ્રેડ પે મુજબ જોઈએ તો આપણે વર્ગ 3ના કર્મચારીઓએ મોટે ભાગે આ નીચેના 2 ગ્રેડ પે નજીક પડે છે: 2400 અને તેનાથી વધારે, પરંતુ 5400થી ઓછા. તો રેલવેનો ફર્સ્ટ ક્લાસ એસી 3 ટાયર સ્લીપર એસી ચેરકાર આનું જે ટિકિટ થતી હોય એ મળશે, ભલે તમે રેલવે વિમાનમાં મુસાફરી કરી હોય તો પણ આ મંજૂર થશે. રસ્તા માર્ગ દ્વારા પ્રવાસ જોઈએ તો 2400 અને તેથી વધુ, પરંતુ 4600થી ઓછા ગ્રેડ પે હોય તો કોઈ પણ પ્રકારની વાતાનુકૂલિત સિવાયની સરકારી પરિવહનની બસ દ્વારા કરી શકાય, એનું મંજૂર થાય. રેલવે દ્વારા સંકળાયેલ ન હોય તેવા સ્થળો વચ્ચે રિક્ષાનું નિયત કરેલ ભાડું અથવા ખરેખર મળવાપાત્ર બસનું ભાડું, ખરેખર ચૂકવેલ ભાડું બંનેમાંથી જે ઓછું હોય તે મળશે. 4600ની ઉપર જો ગ્રેડ પે હોય તો ઉપર 2 મુજબ, પરંતુ વાતાનુકૂલિત બસ દ્વારા મુસાફરી કરી શકાય નહીં. એટલે કે આ ઉપર મુજબ મળી જાય પરંતુ એસીનું મંજૂર થતું નથી. દરિયાઈ માર્ગ દ્વારા પ્રવાસ કર્યો હોય તો 2400 અને તેથી વધુ 4600ના ગ્રેડ પે વાળા જો સ્ટીમરમાં 3 વર્ગ હોય તો વચ્ચેના વર્ગ અથવા બીજો વર્ગ, જો 4 વર્ગ હોય તો ત્રીજો વર્ગ સ્ટીમરમાં ગયા હોય તો, અને 4600થી 5400 વચ્ચે હોય તો સ્ટીમરમાં 2 વર્ગ હોય તો નીચલો વર્ગ એમાં મંજૂર થાય છે. પર્વતીય વિસ્તારોમાં ઘોડા, ટટ્ટુ કે ડોલી દ્વારા મુસાફરી કરી હોય તો ચંદનવાડીથી અમરનાથ ગુફા સુધી વ્યક્તિ દીઠ 500 રૂપિયા મળે. કટરાથી વૈષ્ણોદેવી માટે વ્યક્તિ દીઠ 150 રૂપિયા મળે છે. પગપાળા માટે કોઈ પણ સહાય મળતી. કુટુંબની વ્યાખ્યા જોઈએ તો કુટુંબ શબ્દનો અર્થ જીસીએસઆર 2002ના નિયમ નંબર 9ની પેટા કલમ 26 મુજબ થશે. તમે વાંચી શકો છો. ખાસ કરીને એમાં નોંધ છે, કુટુંબ શબ્દમાં એક કરતાં વધુ પત્નીનો સમાવેશ થતો નથી અને દત્તક હોય તો કાયદેસરની વિધિ કરેલી હોવી જોઈએ. જો પ્રવાસ અધવચ્ચે રોકાઈ જાય તો શું થાય? તો પ્રવાસમાં અચાનક નવીન પરિસ્થિતિ ઊભી થતાં, તબિયત બગડી જતા અથવા તો અકસ્માત થવાથી આયોજન મુજબ પ્રવાસ કર્યા સિવાય અધવચ્ચેથી ટૂંકાવીને પરત આવ્યા હોય તો તેટલા પ્રવાસની રાહત મંજૂર કરવાની સત્તા સંબંધિત વહીવટી વિભાગના સચિવશ્રીને સુપ્રત કરવામાં આવેલી છે.
નેક્સ્ટ, જો ટિકિટ ખોવાઈ જાય તો ચોરી, અકસ્માત વગેરે વખતે સામાન ગુમ થઈ જતા ટિકિટ રજૂ કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં જે તે અધિકારી અંશતઃ આધારોને પુરાવા માની રજા પ્રવાસ મંજૂર કરી શકશે. જેથી ટિકિટ, બોર્ડિંગ પાસ વગેરેની અન્ય કોપી અથવા સોફ્ટ કોપી જરૂર આપણે રાખવી, પરંતુ સામાન્ય સંજોગોમાં ખોવાઈ જતા કોઈ પણ લાભ મળતા નથી. નેક્સ્ટ, ખોટા બિલ મૂકતા શું થાય તો જે તે રકમ ઉપરાંત 2 ગણી રકમ દંડ રૂપે જમા કરાવવી પડે છે, તથા સેવા પોથીમાં લાલ પેનથી નોંધ થાય છે, તથા અમુક કિસ્સામાં કાયમ માટે એલટીસી બિલ મંજૂર થશે નહીં તેવી નોંધ પણ થાય છે. નિવૃત્તિના દિવસે જઈ શકાય. નિવૃત્તિના દિવસે જઈ શકાય તો નિવૃત્તિના દિવસે રાત્રે 12 કલાક પહેલા રજા પ્રવાસ શરૂ કરવામાં આવે તો મંજૂર થઈ શકે છે. જોડવાના પ્રમાણપત્રો પરિશિષ્ટ 1 અને 2 જોડવાના રહેશે. પતિ અને પત્ની બંને સરકારી નોકરી કરતા હોય તો બીજાએ પ્રમાણપત્ર આપવું પડે છે. એટલે પતિની અરજી હોય તો પત્નીનું પ્રમાણપત્ર લાવવાનું એની શાખામાંથી, ને પત્નીની અરજી હોય તો પતિની શાખામાંથી આ પ્રમાણપત્ર લાવવાનું હોય છે કે મેં આ બ્લોકમાં કોઈ પણ પ્રવાસનો લાભ લીધેલ નથી. આ પરિશિષ્ટ 1 છે, એનો નમૂનો છે. એમાં લખેલું છે કે આ સળંગ નોકરી કરેલ છે એની બાબતનું છે. અને બીજું જે છે પરિશિષ્ટ 2, એ બીજું પ્રમાણપત્ર છે. બીજી કોઈ પણ માંગણી રજૂ કરેલ નથી. મેં મારી પત્ની, બાળકો સાથે આ બાબતનું જે ભથ્થું આકાર્યું છે એ પોતે પ્રવાસ સંબંધી છે. આ રીતના 2 પરિશિષ્ટ આની સાથે જોડવાના છે. આ પરિપત્ર પણ ડિસ્ક્રિપ્શનમાં છે, તમે ડાઉનલોડ કરી શકશો. મિત્રો, આ જિલ્લા પંચાયતનું ફોર્મ નંબર 56 ભથ્થા બિલ છે. આ તમારી જ કચેરીમાંથી આપણે એ જ ભરવાનું હોય છે. આ નમૂનામાં આપે છે, કદાચ આ ચાલે તો આપણે વાપરી શકીએ. અહીં આગળ નામ અને હોદ્દો અને છઠ્ઠા પગાર પંચ મુજબ જે કંઈ રકમ આપણને મળવાપાત્ર છે, ક્યાંથી ક્યાં ગયા, ક્યાં પહોંચ્યા અને એનું ભાડું એ આપણી ટિકિટ મુજબ અહીં લખવાનું હોય છે. આનું બીજું પેજ અને આ લાસ્ટ પેજ છે, એમાં પ્રમાણપત્ર આપેલું છે. એટલે આ રીતે આપણે આખી દરખાસ્ત તૈયાર કરવાની છે. અરજી અને દરખાસ્ત બાબત જોઈએ તો જવાનું હોય તે માટે રજા પ્રવાસમાં જતા પહેલા તેટલા દિવસની રજા અરજી પોતાના અધિકારીને કરવી અને પ્રવાસમાં જતા પહેલા અધિકારીનો મંજૂરીનો હુકમ અવશ્ય મેળવી લેવો. પ્રવાસથી પરત ફર્યા બાદ 30 દિવસની અંદર ઓરિજિનલ ટિકિટ મંજૂર કરવાની અરજી તથા નમૂના રૂપે અમુક ફોટોગ્રાફ્સવાળી ફાઇલ બનાવી દરખાસ્ત કરવી, જેમાં ફોર્મ નંબર 56 જે આપણે બતાવ્યું તે પણ રાખવાનું હોય છે. આશા છે ખૂબ સારી માહિતી તમને મળી હશે. અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. એલટીસી માટે અરજી કરશો એટલે તમારી જે કચેરીમાંથી તમને આ એક હુકમ આપવામાં આવશે. એ હુકમ મળ્યા બાદ જ આપણે પ્રવાસમાં જઈ શકીએ છીએ. એની અંદર ગુજરાત સરકાર દ્વારા માન્ય ટ્રાવેલ્સ દ્વારા જ આ પ્રવાસ કરવાનો રહેશે. પ્રવાસ કર્યામાં દિનમાં ભથ્થા બિલ રજૂ કરવાનું રહેશે. એટલે કે દિન મોટાભાગે 30 દિવસમાં રજૂ કરી દેવાનું હોય છે. પતિ પત્ની નોકરી કરતા હોય એનું જે પ્રમાણપત્ર રજૂ કરવાનું એ પણ આપણે મૂક્યું છે. વર્ષ 1989 પછી ત્રીજું બાળક હોય તો આ લાભ મળવાપાત્ર નથી. આ ખાસ ધ્યાન રાખવાવાળી બાબત છે. પ્રવાસ પૂર્ણ થયા બાદ ભથ્થા બિલ સાથે રેશન કાર્ડ, પ્રવાસ મંજૂરીનો હુકમ, ઓરિજિનલ ટિકિટ, પ્રવાસ સ્થળના ફોટા સાથે 2 નકલમાં દિન 7માં બિલ રજૂ કરવાનું રહેશે. આવો લેટર તમને કચેરીમાંથી મળશે. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ. યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો, સર્ચ કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.